તો ફ્રેન્ડ આપણા ઢોકળા બનીને થઈ ગયા છે તૈયાર. તો આપણે ઢોકળાની રેસીપી પૂરી રીતથી અને સિક્રેટ ટિપ્સથી બતાવી છે. તો તમે જરૂર એકવાર તમે બનાવજો અને જરૂર મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને બને એટલો શેર કરજો. તો જય માતાજી, બાય બાય. હાય ફ્રેન્ડ, કેમ છો બધા? મજામાં? જય શ્રી કૃષ્ણ બધાને. તો આજે આપણે બનાવીશું દૂધીના ઢોકળાની રેસીપી. દૂધીના ઢોકળા બનાવવા માટે મેં એક મીડિયમ સાઇઝની દૂધી લઈ લીધી છે. હવે આપણે એને ઉપરની છાલ ઉતારી લઈશું. દૂધી બે ભાગ કરી લઈશું. દૂધી મેં પહેલાં ધોઈ લીધી હતી. હવે એને આપણે આવી રીતે ચપ્પા વડે છાલ ઉતારવાની છે. તમે જોઈ શકો છો. હવે દૂધીને આપણે ખમણવાની છે. દૂધી ખમણવા માટે મેં એક આ ખમણી લઈ લીધી છે. તો ખમણીમાં આપણે દૂધીને ખમણી લઈશું. તો દૂધીને આપણે આ રીતે ઊભી નથી ખમણવાની. હવે દૂધીને આપણે આ રીતે ખમણી લેશું. દૂધીને ઊભી નથી ખમણવાની. દૂધીને હંમેશા આડી રાખીને જ ખમણવાની, કારણ કે આપણે દૂધીના ઢોકળાની અંદર બીજવાળો ભાગ નથી નાખવાનો. બરાબર છે? તો નાખવાનો હોય છે. તો આપણે એને આ રીતે દૂધીને ખમણતી વખતે આપણે આ બી વાળો ભાગ નથી લેવાનો, જેથી દૂધીને આડી રાખીને ખમણવાની. દૂધીને ઊભી રાખીને નહીં ખમણવાની. તો જો મિત્રો, દૂધી આપણી ખમણીને થઈ ગઈ છે તૈયાર, અને મેં આ બિયાવાળો ભાગ આવે એ કાઢી લીધો છે. હવે આપણે આને ફેંકી દેવાનું છે. આ કંઈ ઉપયોગમાં નથી આવતો. તો હવે આપણે આ ખમણેલી દૂધીની અંદર થોડું પાણી નાખી દઈશું. તો ફ્રેન્ડ, મેં આ સમની અંદર 3 ગ્લાસ પાણી નાખી દીધું છે, જેથી આપણી ખમણેલી દૂધી કાળી ન પડી જાય. તો ફ્રેન્ડ, દૂધીના ઢોકળામાં નાખવા માટે મેં મીડિયમ સાઇઝના મરચાં સમારી લીધા છે અને 10-12 લસણની કળી લઈ લીધી છે ફોલીને. હવે આપણે એને એક ખાંડણીમાં લઈ એને ખાંડી લઈશું. તો આપણે આ ખાંડણીની અંદર નાખી દઈશું અને હવે દસ્તા વડે ખાંડી લઈશું. તો વધારે પડતું એને નથી ખાંડવાનું, અધ કચરું મીડિયમ ખાંડવાનું છે. હમણાં હું તમને ખાંડીને બતાવું. તો ફ્રેન્ડ, આ વાટકીના માપ પ્રમાણે મેં 2.5 વાટકી ઘઉંનો કરકરો લોટ લીધો છે, એટલે કે ભાખરીનો લોટ લીધો છે. હવે એમાં આપણે 2 ચમચી ચણાનો લોટ ઉમેરશું. 2 મોટી ચમચી ચણાનો લોટ ઉમેરશું. વધારે ચણાનો લોટ નથી ઉમેરવાનો, નહીંતર આપણા ઢોકળા ચીકણા બની જશે અને ખાવામાં પણ મજા નહીં આવે. તો આ ઢોકળામાં હવે આપણે 1/2 ચમચી જેટલું મીઠું ઉમેરીશું, 1/2 ચમચી ધાણા જીરું ઉમેરીશું, 1/2 ચમચી હળદર ઉમેરીશું અને અડધી ચમચી હિંગ નાખીશું, જેથી ઢોકળા પચવામાં સરળ રહેશે. 1 ચમચી લાલ કાશ્મીરી મરચું નાખી દઈશું. સમારેલા ધાણા નાખી દઈશું અને આપણે જે લસણ મરચાંની પેસ્ટ બનાવી હતી એને આપણે કરી દઈશું. હવે આપણે અડધી ચમચી ખાવાનો સોડા ઉમેરી દઈશું. 1 ચમચી ખાંડ ઉમેરી દઈશું. હવે આપણે એક મીડિયમ સાઇઝનું લીંબુ લીધું છે. હવે મિત્રો, મેં એક મીડિયમ સાઇઝનું લીંબુ લઈ લીધું છે. લીંબુના 2 કટકા કરી લીધા છે અને હવે આપણે એક વાટકીમાં એનો રસ કાઢી લઈશું, કારણ કે ડાયરેક્ટ રસ નથી કાઢવાનો. ડાયરેક્ટ રસ અંદર કાઢશો તો લીંબુના બી પણ અંદર આવશે. હવે મેં અડધા લીંબુનો રસ નીચોવી લીધો છે. તો મેં અડધું લીંબુનો રસ કાઢી લીધો હતો, તે 1 ચમચી અને ઉપર થોડો હતો એ રસ મેં અંદર નાખી દીધો છે.
લીંબુ વધારે પડતું નથી નાખવાનું, નહીંતર ઢોકળા આપણા ખાટા લાગશે. હવે આપણે એની અંદર તેલ મોણ આપી દઈશું. તો 1 પાવડું તેલનું મોણ આપવાનું છે. આ ઢોકળા આપણે 2 જણા માટે બને એટલા જ છે. તમારે વધારે લોકો માટે બનાવવા હોય તો તમે આ બધું વધારે ઉમેરવું પડે. પેલા તમારે ચિંતા કરી કોઈ 2 થી 3 લોકો માટે બનાવો. વિડીયો ચાલુ. આ ઢોકળા આપણે 2 થી 3 લોકો માટે બને એટલું લીધું છે બધું. હવે એમાં આપણે આ દૂધીને પાણી નીચોવી અને નાખી દઈશું. ડાયરેક્ટ નથી નાખવાની, દૂધીમાં પાણી નીચોવી દેવાનું છે. આવી રીતે તમે નીચવી અને અંદર ઉમેરી દેવાનું. આવી રીતે બધી દૂધી અંદર ઉમેરી દેવાની. મેં ફ્રેન્ડ આમાં હજી અડધી ચમચી મીઠું ઉમેર્યું છે, કારણ કે મને એવું લાગતું હતું કે ઢોકળા સ્વાદમાં થોડા મોડો થશે, એટલે મેં અડધી ચમચી ઉપરથી મીઠું ઉમેરી દીધું છે. અને લોટ બાંધવા માટે મેં એક નાનો ગ્લાસ પાણી લઈ દીધું છે. હવે પહેલાં આપણે આ બધું મિક્સ કરી લઈશું. પાણી જરૂર મુજબ જ ઉમેરવાનું છે, વધારે પાણી નથી ઉમેરવાનું કે પછી અગાઉથી પાણી નથી નાખી દેવાનું, નહીંતર તમારો ઢોકળાનો લોટ એકદમ ઢીલો થઈ જશે અને એ મુઠિયા વાળવામાં પણ નહીં સરખો આવે. તો તમે જોઈ શકો છો હજુ આપણું આ કોરું છે બધું. હવે આપણે જરૂર મુજબ પાણી ઉમેરશું, પછી જોઈએ છેલ્લે કેટલું પાણી જોશે. લોટને ઢીલો નથી રાખવાનો, મીડિયમ રાખવાનો છે. બહુ કડક નહીં અને બહુ ઢીલો નહીં, મીડિયમ બાંધી લેવાનો છે. આ રીતે મસળી લેવાનું. તો ફ્રેન્ડ, તમારે લોટ થોડો ઢીલો થઈ જાય તો તમે એમાં ભાખરીનો થોડો લોટ ઉમેરી અને કડક કરી શકો છો. તો આપણે સેજ ઢીલો લોટ છે, તો એમાં આપણે અડધી વાટકી ભાખરીનો લોટ લીધો છે, એને આપણે ચારી લેવાનો છે અને ચારી અને ઉમેરી દેવાનો છે. હવે આપણે આને મસળી લઈશું. એમાં આદિથી લોટ નાખો ત્યારે કોઈ મસાલા ઉમેરવાની ખાસ જરૂર નથી, કારણ કે આપણે મસાલા તો પહેલેથી ઉમેરી દીધા હતા અને આપણે લોટ પણ ઉપરથી મીડિયમ જ નાખ્યું છે, વધારે પડતો નથી નાખ્યો. અને જો વધારે પડતો લોટ નાખો તો પછી થોડા બધા મસાલા ઉમેરી દેવું. એન્ડ આપણો લોટ બાંધીને તૈયાર થઈ ગયો છે. હવે એને આપણે એક કોટનનું કપડું ઢાંકી અને 2 મિનિટ માટે રેસ્ટ આપી દઈશું. ત્યાં સુધીમાં આપણે આ ઢોકળિયાની અંદર આ 2.5 લોટા પાણી લઈ લીધું છે, એટલે કે 2 લોટા અને ઉપર અડધો લોટો પાણી નાખી દીધું છે. હવે આપણે આ પાણી ઉકળવા દઈશું. પાણી ઉકળી જાય પછી આપણે મુઠિયા વાળી અને બફાવા મૂકી દઈશું. એમાં મેં એક મીડિયમ સાઇઝનું લીંબુ લઈ અને એના 2 કટકા કરી લીધા છે અને તે અંદર નાખી દીધા છે, જેથી આપણું ઢોકળિયાનું કર્યું દાળ ન થાય. હવે આપણે ઢાંકણ ઢાંકી દઈશું અને ગરમ થવા દઈશું. તો ફ્રેન્ડ, તમે જોઈ શકો છો ઢોકળિયામાં આપણું પાણી ઉકળીને તૈયાર થઈ ગયું છે. અને પાણી ઉકળતા આપણે 5 મિનિટ લાગી હતી, કે 5 મિનિટમાં પાણી ઉકળીને તૈયાર થઈ ગયું છે. અને જે ઢોકળિયાની ડીશ છે, આમાં આપણે મુઠિયા બાફવા મૂકવાના છે, એને મેં તેલથી ગ્રીસ કરી દીધી છે. હવે એને આપણે આટલી અંદર મૂકી દઈશું. તો મેં આ જે ઢોકળિયાની અંદરની ડીશ છે એને ઉપરથી તેલથી ગ્રીસ કરી લીધી છે. અને હવે આપણે આ ઢોકળા મુઠિયા વારી લીધા છે. આ મુઠિયાને એક કરી અને આપણે છૂટા છૂટા મૂકવાના છે. અને આ ઢોકળિયાના ડીશની અંદર તેલ લગાવવાથી આપણા ઢોકળા આ ડીશને ચોંટી જતા નથી. તો આપણે આ મુઠિયાને આવી રીતે વારી લઈશું. 2 હાથેથી પેલા આવી રીતે ફેરવવાના, આવી રીતે કરતા જવાના. અને ઢોકળાને પાતળા જ વારવાના છે. જાડા કરશો તો અંદરથી થોડો લોટ કાચો રહેશે. આવી રીતે કરશો તો જલ્દીથી બફાઈ જશે અને અંદરથી લોટ કાચો નહીં રહે. આવી રીતે થોડો લોટ લઈ અને આવી રીતે મુઠિયા વાળવાના છે. અને આને આપણે એક કરી અને છૂટા છૂટા મૂકવાના છે. એક આંટા બધા નથી નાખી દેવાના, નહીં તો ચોટીને અંદર લોંદો થઈ જશે. આવી રીતે છૂટા છૂટા નાખવાના છે. એક કરીને નાખવાના અને ઉપર નાખો હળવાથી, એટલે
એટલે ખોલા રહેશે એટલે વરાળથી આપણા ઢોકળા જલ્દી બફાઈ જશે. તો આપણે આ ઢોકળાને આવી રીતે ગોઠવી દીધા છે. હવે આપણે એની ઉપરથી ઢાંકણ ઢાંકી દઈશું. તો ફ્રેન્ડ મેં ઢોકળાને ઢોકળિયાની અંદર બાફવા મૂકી દીધા છે અને ઉપરથી આ વજન મૂકી દીધો છે, જેથી આ ઢાંકણાથી વરાળ આપણે બહાર ન નીકળી જાય અને ઢોકળા સરખી રીતે બફાઈ જાય. અને ગેસની ફ્લેમ ફૂલ જ રાખેલી છે. તો બફાઈ જાય પછી આપણે બતાવીશું. તો ફ્રેન્ડ હવે આપણે આ ઢોકળાને જોઈ લઈએ કે આપણા ઢોકળા બફાઈ ગયા છે કે નહીં. તો આપણે આ ચપ્પા વડે ચેક કરી લઈશું. તો તમે જોઈ શકો છો આપણે ઢોકળાની અંદર ચપ્પું રાખ્યું હતું તો ચપ્પાની અંદર લોટ જોઈતો નથી. જો ચપ્પાની અંદર લોટ જોટે તો સમજવાનું કે આપણા ઢોકળા હજી કાચા છે. અને આપણા ઢોકળા હવે બફાઈને તૈયાર થઈ ગયા છે. તો આ ઢોકળાને બફાતા આપણે 15 મિનિટ લાગી છે. તો કમસે કમ ઢોકળાને બફાતા 15 થી 20 મિનિટનો સમય લાગે છે. હવે આ ઢોકળાને આપણે પંખાની ઠરવા મૂકી દીધા અને 5 મિનિટ થઈ ગઈ છે. 5 મિનિટ માટે ઠરવા મૂકી દીધા હતા. હવે આપણે એક એક કાઢી અને એને ચપ્પા વડે કટકા કરી લઈશું. તો આપણે ચપ્પા બાઉલ લઈ લીધો છે. તો હવે આપણે આ ઢોકળાને આ એક પાટલી છે, પાટલી ઉપર લઈ લીધું છે અને એને ચપ્પા વડે આ રીતે હળવા હાથે કટકા કરી લઈશું. તમારે ઢોકળાને નાની સાઈઝમાં પણ કટિંગ કરી શકો છો અને મોટી સાઈઝના પણ રાખી શકો છો. બે કામને આની અંદર લઈ લેશું. આવી રીતે મીડિયમ સાઈઝના કટકા કરી લઈશું. તો ફ્રેન્ડ આ ઢોકળા તમે બાફેલા પણ ખાઈ શકો છો અને બાફેલા ખાવાની પણ ખૂબ મજા આવે છે. અને તમે જોઈ શકો છો ઢોકળા એકદમ પોચા અને સોફ્ટ બન્યા છે. જો જાળીદાર પોચા અને સોફ્ટ બન્યા છે. હવે આપણે આ રીતે બધા ઢોકળાને કટિંગ કરી લઈશું. તો ફ્રેન્ડ હવે આપણે ઢોકળાનો વઘાર કરવાનો છે. તો ઢોકળાના વઘાર કરવા માટે મેં આ ઢોકળિયું ગેસ ઉપર મૂકી દીધું છે અને ગેસની ફ્લેમ ધીમી રાખી છે. તો હવે આપણે એમાં ચાય પાવડર તેલ નાખી દઈશું. જો તમારા કોઈ પણ વાસણની અંદર આવી રીતે વઘાર કરતા હોય અને અંદર પાણી હોય તો પાણીનો ભાગ બળવા દેવાનો અને પછી તેલ નાખવાનું, નહીં તો તેલ ઉડશે. તો ફ્રેન્ડ ગેસની ફ્લેમ મેં ફૂલ કરી નાખી છે અને ચાર પાવડર તેલ નાખી દીધું છે. એટલે તેલ ગરમ થાય એટલે એમાં આપણે 1 ચમચી રાઈ ઉમેરવાની છે. તો ફ્રેન્ડ ફાઇનલી આપણું તેલ ગરમ થઈ ગયું છે. તમે જોઈ શકો છો તેલ જો ઉપડે છે. ગેસની ફ્લેમ મેં મધ્યમ કરી નાખી છે અને હવે આપણે એમાં 1 ચમચી રાઈ નાખી દેવાની છે. રાઈને ફોડી દેવાની છે. હવે એમાં આપણે અડધી ચમચી હિંગ ઉમેરી દઈશું. એમાં આપણે અડધી ચમચી હિંગનો વઘાર કરી નાખ્યો છે અને મેં મીડિયમ સાઇઝની ચમચીથી 1.5 ચમચી તલ લઈ લીધા છે. હવે આપણે આ તલનો વઘાર કરીએ. હવે આપણો બધો વઘાર થઈ ગયો છે. એમાં આપણે ઢોકળા ચમચા વડે હલાવી દઈશું. તમે જોઈ શકો છો એકદમ મસ્ત લાગે છે. આપણો પણ ખૂબ જ ટેસ્ટી બન્યા છે. તો તમે જરૂરથી એકવાર આ ઢોકળા બનાવવાની ટ્રાય કરજો. હવે એમાં અંદર આપણે ઉપરથી થોડી હળદર ઉમેરી દઈશું. અડધાની અડધી ચમચી હળદર ઉમેરીશું. અડધાની અડધી ચમચી ધાણા જીરું ઉમેરી દઈશું. અડધાની અડધી ચમચી થોડું લાલ મરચું ઉમેરી દઈશું અને અડધાની અડધી ચમચી મીઠું ઉમેરી દઈશું. કારણ કે આ મસાલા વઘારમાં નાખવાથી ઢોકળાનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. અને આમાં તમે વઘારમાં લીમડાના પાન પણ ઉમેરી શકો છો. તો મીઠા લીમડાના પાન આવે
એ પણ વધારાનું ઉમેરી શકો છો. તો તમે જોઈ શકો છો ફાઇનલી આપણા ઢોકળાનો વઘાર થઈ ગયો છે. હવે આપણે એને 1 મિનિટ માટે ઢાંકણ ઢાંકી અને રેવા દઈશું અને ગેસની ફ્લેમ એકદમ ધીમી છે. ફ્રેન્ડ, હવે આપણા ઢોકળા બનીને થઈ ગયા છે રેડી. તો એમાં આપણે ઉપરથી લીલા ધાણા સ્ટવ કરી દઈશું. તમે જોઈ શકો છો દેખાવ પણ એકદમ સરસ આવે છે.